જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્કમાંથી. બરાબર, ચાલો અહીંયા આપણે સ્વાધ્યાય 1.5 ની અંદર આગળ વધવાના છીએ. 1.5 ની અંદર આ 1.5 છે પ્રેક્ટિસ વર્કનો. એ ભણીએ તે પૂર્વે પહેલા એના જે નિયમો અથવા સિદ્ધાંતો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. એના સિદ્ધાંતો અગાઉના ધોરણોની અંદર પણ આપ ભણી ચૂક્યા છો, એ સિદ્ધાંતો છે. બરાબર, ચલો આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ સંખ્યા જો આધાર સરખો હોય ને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. નિયમ તમે ભણ્યા છો ને? તો આ પેલો નિયમ હું એ લખીશ, જરૂરી નિયમો. પેલો નિયમ છે, દાખલા તરીકે એની એમ ઘાત અને ગુણ્યા એની એન ઘાત. તો આ આધાર છે, આ ઘાત છે. આધાર છે, ઘાત છે. આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો કરવાનો. એની શું થાય? એમ પ્લસ એન. તો ઉદાહરણ તરીકે હું એ લીટો કરું છું. આપણે એવું કરીએ, ઉદાહરણ દાખલા તરીકે 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. તો બરાબર શું થાય? 5 ની 3 પ્લસ 2 ઘાત. 3 ને 2 કેટલા થાય? 5. 5 ની 5 ઘાત. આ નિયમ પ્રમાણે કામ કરે. નંબર 2, આધાર સરખો છે પરંતુ ભાંગાકારમાં છે. ભાંગાકારમાં છે, જો આમ એન એન ઘાત. ત્યારે ઘાતની બાદ બાકી થાય. આ એ ઘાતની બાદ બાકી એટલે એમ માંથી એન બાદ થાય. આ અંશમાં હું લઈ આવ્યો. આવું ક્યારે થાય? અંશની ઘાત મોટી હોય ત્યારે. એટલે નિયમ અહીં કૌંસમાં લખું છું. આવું ક્યારે થાય? તો એમ ગ્રેટર ધેન એન. અંશની ઘાત મોટી હોય ત્યારે, એમ બાજુ પાક્યું ખુલ્લું હોય ત્યારે. નિયમ સમજીએ આપણે અહીંયા ઉદાહરણ તરીકે. દાખલા તરીકે મેં લખ્યું કે 5 ની 8 ઘાત છેદમાં 5 ની 3 ઘાત. અંશની ઘાત મોટી છે ને, તો 5 ની 8 ઘાતમાંથી 3 ઘાત બાદ થાય તો કેટલી આવશે? 8 માં 3 જાય તો 5 ની 5 ઘાત આવે. એવી જ રીતના જો છેદમાં ઘાત મોટી હોય, હું અહીં લખું છું આ નિયમ તમ એની એમ ઘાત એની એન ઘાત. આપણે ખબર નથી એમ અને એન કેટલું હોય, પણ જો છેદમાં ઘાત મોટી હોય તો 1 છેદમાં આ એની એન ઘાત એમને એન અને એમને બાદ કરવાનું માઇનસ એન. આવું ક્યારે થાય? જ્યારે એન બાજુ પાક્યું ખુલ્લું હોય, એમ લેસ ધેન એન. એટલે એન ઘાત મોટી, છેદની ઘાત મોટી હોય ત્યારે. તો એનું ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. માની લો કે ભાઈ આ જ છે, 5 ની 3 ઘાત અંશમાં છે અને 5 ની 8 ઘાત છેદમાં છે. તો છેદમાં ઘાત મોટી થઈ ને, તો અંશમાં 1 લખવાનો, છેદમાં 5 ની 8 ઘાત અને ઓલી 3 ઘાત બાદ થાય -3. તો 1 છેદમાં 8 માંથી 3 જાય તો 5. તો કેટલી ઘાત થાય? 5 ની 5 ઘાત. એ છેદમાં આવશે કારણ કે છેદની ઘાત મોટી છે. એના પછી ઘાતની માથે ઘાત હોય, એની એમ ઘાત છે અને એની એન ઘાત છે. ઘાતની માથે ઘાત ત્યારે ઘાતનો ગુણાકાર થાય. આ બેનો ગુણાકાર થાય, એમ ગુણ્યા એન એટલે એમ એન આમ લખી શકાય. એટલે શું? ઉદાહરણ તરીકે કે ભાઈ 5 ની 3 ઘાત છે અને એની પણ 2 ઘાત છે. તો ઘાતની માથે ઘાત જ્યારે હોય ત્યારે ઘાતનો ગુણાકાર 3 2 6 એટલે 5 ની 6 ઘાત એ આપણો જવાબ થાય. એના પછી કોઈ પદ છે અને પદ ઉપર ઘાત છે. માની લો એ પદ છે અને બીજું બી પદ પણ છે અને એની ઉપર એમ ઘાત છે. ત્યારે આ એમ ઘાત એને પણ લાગે ને બી ને પણ લાગે. એટલે આવી રીતના લખી શકાય, એની એમ ઘાત એને ગુણ્યા બી ની પણ એમ ઘાત.
એટલે એ અહીં ઉદાહરણ નથી આપતો, એકદમ સરળ છે. આ ઘાત બંનેને લાગે. જો ભાંગાકારમાં હોય, ચલો એ લખી નાખીએ. તમારે આ સ્ક્રીનશોટ પાડી અને લખવું હોય ચોપડામાં તો લખી શકાય. એના છેદમાં બી અને એની એમ ઘાત છે. અંશ અને છેદ બેયમાં છે તો અંશને લાગે ઘાત અને છેદને પણ લાગે બીની એમ ઘાત. કાઉન્સ ઉપર ઘાત હોય તો કાઉન્સની અંદર જેટલા પણ પદ હોય એ બધાને એક ઘાત લાગે, એને અસર કરે. બરાબર. હવે અમુક નિયમો છે એ પણ આપણે યાદ રાખીશું. બીજા નિયમો છે એને આપણે અહીં લખીએ છીએ ફૂદડી કરીને. અન્ય નિયમો એ સિદ્ધાંતો કે નિયમો પણ આપણે યાદ રાખીશું. એટલે શું? નંબર 1, કોઈ પણ પદની 0 ઘાત, કોઈ પણ પદની એની 0 ઘાત, જવાબ હંમેશા 1 આવે. એટલે આપણે ઉદાહરણ તરીકે અહીં બાજુમાં લખીએ છીએ. માની લો કે ભાઈ મેં લખ્યા અહીંયા 235 અને એની 0 ઘાત, તો આનો જવાબ હંમેશા કેટલો આવે? 1. 0 નો આવે 0 ઘાત એટલે, પણ 0 ઘાત હોય કોઈ પણ પદની, બોલું છું કોઈ પણ પદ, એની 0 ઘાત, શૂન્ય ઘાત, એટલે જવાબ હંમેશા 1 જ આવશે. નંબર 2, હવે કોઈ પણ પદની માઇનસ ઘાત હોય, દાખલા તરીકે એની માઇનસ n ઘાત છે, તો એ છેદમાં જાય, પ્લસ થાય. અને એ જ રીતે જો એ પદ છેદમાં હોય, માની લો આમ, અને એની પ્લસ ઘાત કરવી છે તો એને અંશમાં લેવાનું. ઘાત માઇનસ હોય, અંશમાં હોય તો છેદમાં જાય એટલે પ્લસ થાય, અને છેદમાં હોય તો અંશમાં જાય. ઘાત માઇનસ હોય માઇનસ રખાય નહીં, એને પ્લસ કરવી જ પડે, કરવી જ પડે અને કરવી જ પડે, તો જ આગળ દાખલો થઈ શકતો હોય છે. પછી ચોથો નિયમ આપણે યાદ રાખીએ આની અંદર, કોઈ પણ પદ હોય આમ અને જો વર્ગમૂળ નિશાની કરું તો આને વર્ગમૂળ કહેવાય, પણ તગડો લખું તો ઘનમૂળ. વર્ગમૂળ માટે બગડો લખવાની જરૂર નથી, પણ તગડો લખવો પડે. ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ તો 5 લખવું પડે. એમ આપણે ખબર નથી. દાખલા તરીકે n-મું મૂળ એટલે n લખું છું. આને ઘાત સ્વરૂપે કઈ રીતે લખાય? જો અહીંયા કાંઈ નહીં તો 1 ઘાત, બરાબર? 1, અહીંયા કાંઈ નથી એની માથે 1 ઘાત. n-મું મૂળ એટલે n છેદમાં જાય. આ એક પણ નિયમ આપણે યાદ રાખીશું. માની લો અહીંયા વર્ગ છે, વર્ગ બગડો છે, એનો વર્ગ, તો અહીં 2 આવે, 2 ના છેદમાં n ઘાત થાય. આનું આમ લખી શકાય, આનું આમ લખી શકાય. આ સિદ્ધાંત આપણે યાદ રાખીશું. તો આ નિયમો એ આપણે ખાસ સ્વાધ્યાય 1.5 માટે છે, એ આપણે ધ્યાન રાખીએ. હવે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 1.5. ચાલો, આ રકમ છે સ્વાધ્યાય 1.5. બરાબર. દાખલા પહેલાની અંદર 4 નાના નાના દાખલાઓ છે, લખેલ છે કિંમત શોધો. આ રકમ છે. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. સ્વાધ્યાય 1.5 એનો દાખલા નંબર 1 અને એનો પહેલો દાખલો. રકમ છે 125 છેદમાં 64 એની -2 ના છેદમાં 3 ઘાત. ચાલો આનું સાદુરૂપ આપી આની આપણે કિંમત શોધવાની છે. બરાબર. હવે માઇનસ ઘાત હોય, આના આખા કાઉન્સ ઉપર છે, આની આ ઘાત લાગે ને આની પણ આ ઘાત લાગે, તો માઇનસને પ્લસ કરવા માટે છેદને અંશમાં લો, અંશને છેદમાં લો, એટલે એક સ્ટેપ વધારે છે. 64 અંશમાં લખું છું, 125 છેદમાં લખું છું, અને એની માઇનસ ઘાત હતી એ હવે પ્લસ થઈ ગઈ. આ પેલું સ્ટેપ. હવે 64 છે તો 4 નો ઘન લખી શકાય કે નહીં? તો ઘણા કહે છે હા સાહેબ 4 નો ઘન 64 થાય, 4 ગુણ્યા 4 ગુણ્યા 4. 8 નો વર્ગ એ 64 થાય છે. તો વર્ગ લખવાનું નહીં, મોટે ભાગે શું આવશે? લખો તો ખોટું નહીં પડે, એક સ્ટેપ વધી જશે. આ જે છેદમાં ઘાત છે ને, છેદમાં તગડો છે, એ મોટે ભાગે ઉડી જતું હશે, અને અહીંયા એ જ આવતો હશે. જો 4 નો ઘન તગડો આવ્યો કે નહીં, 125 એટલે 5 નો ઘન, આ 5 નો ઘન, અને આખા કાઉન્સ ઉપર 2 ના છેદમાં 3 ઘાત.
હવે આ ઘાત અંશ અને છેદ બેયને લાગે તો આવી રીતના લખી શકાય. આ 4 નો ઘન છે એની 2/3 ઘાત, આ 5 નો ઘન છે અને એની 2/3 ઘાત. હવે ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર, એ સિદ્ધાંત. આ બેનો ગુણાકાર કરો 3 ગુણ્યા 2/3. તો આ તો ઉડે કે ન ઉડે? એ જ રીતે 3 ગુણ્યા 2/3, 3 ઉડે કે નહીં? તો 4 નો વર્ગ વધે છે. 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16. 5 નો વર્ગ કેટલો થાય? 25. આ આપણો જવાબ આવે. દાખલા નંબર 2. બીજો દાખલો એ છે 343 એની -2/3 ઘાત. હવે પેલા માઇનસ ઘાત છે એને પ્લસ કરવા માટે કોઈ પણ પદ વ્યસ્ત કરવું પડે. અંશ હોય તો છેદમાં, છેદ હોય તો અંશમાં. અહીંયા 2 પદ હતા એટલે છેદમાંથી અંશમાં લઈ ગયા. અંશમાં આના છેદમાં કાંઈ નથી તો 1 છે, 1 ને અંશમાં લો અને 343 છેદમાં જાય. હવે ઘાત માઇનસ હતી કેવી થઈ જાય? તો કે +2/3. હવે 343 છે. 343 એટલે શું થાય? તો કે 7 નો ઘન. 7 નો ઘન. અહીં તગડો એટલે તગડો ઉડી જ જશે. આ 2/3 આખા કૌંસ ઉપર ઘાત છે. અંશ નહીં લાગે, છેદ નહીં લાગે. એકની ગમે એટલી ઘાત કરો, 1 ઘાત, 2 ઘાત, 2/3 ઘાત, -2 ઘાત, -500 ઘાત, જવાબ 1 જ આવે. એટલે એકને હું કઈ ઘાત કરતો નથી, પણ ડાયરેક્ટ છેદમાં હું ઘાત કરું છું. છેદમાં ઘાત છે 2/3. ઘાતની માથે ઘાત, ઘાતનો ગુણાકાર. 3 ગુણ્યા 2/3, 3 ઉડે કે નહીં? તો શું વધ્યું? 1/7 નો વર્ગ વધ્યો. ખાલી 7 નો વર્ગ કેટલો થાય? 49. એટલે 1/49 થાય. દાખલા નંબર 3 એનો જ નાનો ભાઈ છે, એના જેવો દાખલો છે. $625 અને ઘાત છે -3/4. 3/4. ચાલો બરાબર. 625 એટલે આમ ઘણી રીતે થાય. 25 નો સ્ક્વેર 625 થાય, પણ સ્ક્વેર નહીં, મારે અહીં ચોગડો છે. જો 4 છે અને 4 આવવું જોઈએ. કોની 4 ઘાત કરું 625 થાય? તમને જવાબ મળી જાય. હા, પેલા માઇનસ ઘાત છે એટલે પેલા છેદમાં લઈએ. 1/625. છેદમાં કાંઈ નથી તો 1 અંશમાં આવે ને છેદમાં જાય. અને કૌંસ ઉપર કરીએ માઇનસ છે એની જગ્યાએ +3/4 ઘાત. હવે આપણે વાત કરીએ 625 કોની 4 ઘાત થાય? તો કે 5ની 4 ઘાત થાય. 5 25 25 5 125, 125 5 625 થાય. હવે 3/4 ઘાત છે, અહીં લખી નાખીએ 3/4 ઘાત. આ 1, આ 4 4 ઉડે કે નહીં? તો વધ્યું શું? તો કે સાહેબ 5 નો 3 ઘાત વધે છે. ઓકે, 5 નો ઘન કેટલો થાય? 125. 1/125. આપને સમજાતું હશે કોમેન્ટની અંદર યસ, ઓકે કે થંબનેલની નિશાની એવું કંઈક આપવું, જેથી કરીને મને ખ્યાલ આવે, સમજાય છે. અને કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જ મને એક ક્વેરી લખી આપવી, તમને એનું સોલ્યુશન પણ આપીશ. દાખલા નંબર 4. ચોથા દાખલાની રકમ છે કંઈક એન્ટિક. જાવ પંચમૂળ, પાંચોળ આપેલ છે, પછી આમ પંચમૂળ એટલે આમ નિશાની છે, પછી છે 243 અને એની -3 ઘાત છે. બહુ એન્ટિક રકમ આપી છે, પણ આપણે નિરાતે દાખલો સમજવાનો પ્રયત્ન કર્યા. બરાબર. હવે માઇનસ ઘાત છે. બરાબર, પેલા તો માઇનસ ઘાતને પ્લસ ઘાત કર્યું તો શું થાય? અચ્છા, તે પછી કરે. આ પંચમૂળ છે એટલે શું કરાય? જોજો, આ 243 હજી એમને રાખું છું. આ -3 ઘાત હજી એમને. પંચમૂળ એટલે છેદમાં 5, એ નિયમ હમણાં જ આપણે ભણ્યા.
એટલે -3/5 છે. હવે આપણે માઇનસને પ્લસ કરવી છે. શું કરવું પડે? 1/243 આમ લખવું પડે અને એની +3/5. હવે 243 અહીં 5 4 5 ઉડે. કોની 5 ઘાત કરું 243 થાય? કોની 5 ઘાત? એટલે 2 × 2 × 2 × 5 વખત 3 × 3 × 4 × 4 × 5 કોની 5 ઘાત કરવાથી તમારે થાય છે આ આપણે જોવાનું છે. તો 3/5 ઘાત. કોની 5 ઘાત? 3/5 ઘાત. અને 3/5 ઘાત હતી. ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર 5 ઉડે. તો વધે છે શું? તો કે 1/3/3 અને 3 કેટલો થાય? 27. 1/27 આ આપણો જવાબ થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર એના પછીના દાખલા સાદુરૂપ આપો એ છે એ ભણવાના છીએ. તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.